નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। આજે તમારા આકોટા પોલીસ સ્ટેશન શાના માટે આવવું પડ્યું? વડોદરા વકીલ મંડળ દ્વારા જે એડવોકેટના સ્ટીકરો લોકો ગાડીઓ પર યુઝ કરીને ખોટા કામ કરી રહ્યા છે, જેમ કે જે બુટલેગર બી છે એ બી એડવોકેટનું સ્ટીકર મારે છે, સ્કૂલ વર્દીવાળા છે, ઇકોવાળા તે પણ એડવોકેટનું સ્ટીકરો મારીને ફરી રહ્યા છે, જેથી અકોટા પોલીસ સ્ટેશન તારીખ 25/6/2024ના રોજ અરજી આપવા આવેલો કે તારીખ 25 તારીખે ન્યા મંદિર કોર્ટ દિવાળીપુરા ખાતે એક ઈસમ ગાડી નંબર GJ06FC 4533 એ નામની ટોયોટો કંપનીની ઇટિયોસ ગાડી જ્યોત્સનાબેન બાહુબલ શાહ નામનાઓ જેમનું રજિસ્ટ્રેશન ધરાવે છે એ ગાડીનું, તેઓ લઈને આવેલા હતા અને એ ગાડી પર એડવોકેટનું સ્ટીકર મારેલ હતું અને સદર સ્ટીકર અમારી નજરમાં આવતા અમોએ 100 નંબર પર વર્દી આપેલી હતી, જે વર્દીના અનુસંધાને અકોટા પોલીસ સ્ટેશનથી ગાડી જે એડવોકેટના સ્ટીકરવાળી 4 વ્હીલર છે તે અકોટા પોલીસ સ્ટેશન લઈ આવેલા અને ત્યારબાદ જે જ્યોત્સનાબેન બાહુબલ શાહ છે જે ગાડીનું રજિસ્ટ્રેશન ધરાવે છે તેઓ એક બિપિન કટોકિયા નામના એડવોકેટને લઈને આવેલા, જે બિપિન કટોકિયા એવું કહે છે કે જે આ ગાડી છે તે હું ચલાવું છું। હવે બિપિન કટોકિયા સાહેબને વર્ષોથી ઓળખું છું, જે ગાડી એ ચલાવતા જ નથી અને આ ગાડી જ્યોત્સનાબેન અને એમના છોકરા જલ્પેશ શાહ, મેહુલ શાહ એ યુઝ કરે છે એડવોકેટના સ્ટીકરોવાળી। હવે તમામ વકીલશ્રીઓને તેમજ પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે, જો આવું એકબીજાના નામ લઈને સ્ટીકરો મારીને જો આવું થતું હોય તો પછી કોઈ વકીલનો હોદ્દો, ડૉક્ટરનો હોદ્દો, બીજા અન્ય પોલીસના હોદ્દાને કોઈ જાતનું કોઈ મતલબ નથી રહેતું। એમને ભણવું પડે, નામ કમાવવું પડે, પછી એ સ્ટીકર ગાડી પર મારવાનો અધિકાર એમને રાખવો પડે। જો અહીંયા અકોટા જે પોલીસ સ્ટેશન છે એવું કહે છે કે પોલીસનું સ્ટીકર મારીને ફરો ને શું વાંધો છે, જ્યાં સુધી તમને રોકે અને તમે એવું ના કહો તમે પોલીસ છો ત્યાં સુધી ગુનો બનતો નથી। શું આ જવાબ છે? બિપિન કટોકિયા નામના જે એડવોકેટ છે તે એવું કહે છે કે ભાઈ આ મારા મમ્મી છે। હવે આ જ્યોત્સનાબેન 50 કરોડના આસામી છે, જો એમના મમ્મી હોય તો શું વારસામાં હાલશે એમને 50 કરોડમાંથી ભાગ હાલશે? આવી રીતે એડવોકેટના સ્ટીકરો મારીને મતલબ શું છે? એમને જો જે તે ડૉક્ટરના સ્ટીકર મારવાનો શોખ હોય તો ભાઈ ડૉક્ટરનું ભણો, નામ કમાઓ અને પછી તમે સ્ટીકર મારો। તમે એવી રીતે સ્ટીકર મારશો તો કોઈ એડવોકેટ, કોઈ ડૉક્ટર, કોઈ પોલીસનું મહત્ત્વ નથી। અને જો પોલીસ આવી છૂટછાટ આપતી હોય તો હું બી જે પોલીસ કમિશનર સાહેબ છે વડોદરા શહેરના, મારા ફાધર તરીકે માનું છું, શું મારી ગાડી પર પોલીસ કમિશનર વડોદરા શહેર એવું લખી દઉં? એટલે તમામ વકીલશ્રીઓને જો નિવેદન છે, વિનંતી છે કે જો આ અભિયાન ચલાયેલું છે તો પ્લીઝ મહેરબાની કરીને આની સામે કડકને કડક પગલાં લો। પોલીસ સ્ટેશને ગાડી આવે છે સ્ટીકરવાળી એડવોકેટના, તો પણ એવી સ્ટીકરવાળી ગાડી નીકળી જાય છે, કોઈ એક્શન લેવાતું નથી। મારું નામ નિકુંજ મહેન્દ્રભાઈ વરસલા છે, હું એડવોકેટ છું વડોદરાનો અને છેલ્લા 16 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું। ધન્યવાદ।